ગુડ મોર્નિંગ, રામ રામ તારાને જય મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા મજા છે ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હાલો બતાવ્યો આજનો પ્રોગ્રામ. તો આજે આપણી વાડીમાં વાવવાના છે ધાણા. જુઓ, હા, કપાસ કાઢીને અને જગદીશભાઈ આપણે ખાતરની ઠેલીઓ કરે છે મિક્સિંગ. હા તો ઓલરેડી ગેસ આપણે પહેલાં નાખ્યું ડીએપી ને હવે નાખીએ છે ઝીંક. હા, ઝીંક પછી આપણે નાખશું એડીનો ખોળ. હા, હાલો એડીનો ખોળ નાખે. હાલો તે પછી નાખીએ આપણે માઇકો રાજા. હા, યુએસએનું ભાઈ ઓરિજિનલ. હા, માઇકો રાજા આમ કરતો. હા, નાખ દે. હા, અને સલ્ફર એક બાકી રહી ગયું તો હાલો એ નાખી દઈએ આપણે. સલ્ફર. હાલો તો બધું ખાતર મિક્સ કરી અને કરી દઈએ ધાણા વાવવાની શરૂઆત. હા, સલ્ફર 90% અપાય. હા, તો ઓલરેડી ગાય આપણે વાવવા વર્ગી ગયા હતા આપણા ખેતરમાં રઘુવીરના ધાણા મહારાજા ભાઈ. તો તો હાલો આપણે વાવેતર કરવાનું હે. કપા કાઢીને વાવેતર કરીએ હે. જો ખાના બાના ભરાય છે, કમ્પ્લીટ થાય એટલે કરીએ વાવેતર ચાલુ. હા, અને તારીખ છે આજ 18/12/2025. હા, હાલો તારીખ પણ બતાવી. જો આ કપા કાઢીને વાવ્યું હે 2026. હા, તો હાલો આપણે 18 તારીખનું વાવેતર કરીએ. હવે શું થાય, ધાણા થાય કે ના? 2026 ઉગે. હા, સક્સેસ કેવાક થાય. હા, તો ઓલરેડી ગાય રઘુવીરના માલિક ખુદ આવી ગયા. આપણે વાવેતર કરતા હતા ત્યાં. જુઓ, આપણે એટલું વાવેતર કરી લીધું અને એ જતા હતા દ્વારકા. તો એ કે હાલો થતા જાય, મળતા જ આવીએ રૂબરૂ. હા, कल लेके गए। अरे कल वाला ये क्या कल फोटो आया था। हां वही है। तो તમે બજેટ લેવ રહો કે રેસ્ટ કરો છો? आप अभी ऐसे और एक 40 केजी ले गया। 40 केजी आज गया और कल परसों 300 किलो गया था। मतलब चालू ही है थोड़ा 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 करके। नहीं अभी आप जो सर्विस में नहीं गए हो। हां ऐसा जो एक केजी। હા, તો ઓલરેડી ગાય જો આપણે આ રીતનું વાવેતર હાલતું હતું અને રઘુવીરવાળા આવ્યા હતા. એ હાલો નીકળે છે, એ જાય છે દ્વારકા આપણે. હા, હા, તો ઓલરેડી ગાય આપણે ભીં લીધી છે, ત્યાં આવી ગયા અહીં ફરવા. હા, તો બાપા બેન જોવે છે. હા, સાગરભાઈ ત્યાં લીધી છે આપણે બેન. તપેલાની ભીં છે ને સાગરભાઈની લીધી ભાઈ ભીં આપણે. તો હાલો ટ્રેક્ટરમાં લેતા જઈએ. કાં સાગરભાઈ? હા, હા, તો ઓલરેડી જો આપણે જઈએ રસ્તામાં
હા મજા પાને બાંધી દીધી છે. આ હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા ખેતરમાં પાછા ને દિલીપભાઈ જો લગાવ્યું છે તમાકુ અને આમ જો તમાકામાં નાખે છે વિમલ. હા કેવું તમાકુ હે કઈ આ તમાકુ મયુર છાપો અને તમાકા માથે વિમલ હો ભાઈ. એમપી મજા પડતી. હા વેલા ઉલરવાના હે 60 વર્ષને બદલે સાલે વેરી વૈયા જવાના હે. સાલે જ થઈ ગઈ કાકારું ભાઈ. હા તો હો થવાની ઓહર ન્યા 80 માં ઉલ્લી જવાના હે. હા તો તમાકુ ખવાય નહીં હો ભાઈ. ખવાય નીતિ ખવાય હા ના ખવાય. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા તા બકાલું વાવવા જુઓ. હા આસ્તા બેન ને કા શું કઈ રાસ્તા તું હા શું સાઈડ ધૂળ ધૂળ ઉકે તાર ડોઈ ઉકે તો હાલો આસ્તા કે આપણે ધૂળ વાવી કા હા હા હાલો તો બકાલું વાવી દે નાસ્તા વાવે ધૂળ. હા હા તો ઓલરેડી કઈ જો આવી ગઈ હે ઘેરે ફૂકી ગઈ પી. હા હા કેમ હાલે ભી આવી ગઈ ને. હા હાલો તો અત્યારે આવી ગઈ બીજી. હા આ ટોપલ હા અને બીજી એડ થઈ ગઈ. હા ઓલરેડી કહે છે આપણે ભૂગી ગયા હતા જામજોધપુર. અને જો આ માંડવીની લાઈન થઈ ભાઈ એમાં કઈ પણ આ લાઈન જે લઈ ગઈ છે એ જોવો એમાં કઈ ઘટે જ નહીં એવું મોટામાં મોટી લાઈન હે ભાઈ. હાલો આપણે જવા દઈએ. લાઈન બહુ જબરી હે ભાઈ. મજા હજી તો યાર્ડ બહુ બેઠું હે ભાઈ. મજા આમાં ખેડૂત બિચારા શું કરે. માંડવીનો વારો ટેકામાં તો ઠીક પણ એમને એમ નાખે એનો વારો મોડો આવે. અરે પાક હજી કયો ભાઈ. હા લાઈન ભાઈ ટકમક છે. 2 કિલોમીટર લાઈન આપણે જવા દઈએ. તો ઓલરેડી કઈ આપણે તો જવાનું હોય દેવા મામાન્યા મિલમાં કપાસ છે ભાઈ આપણે. ચાલો આપણે જવા દઈએ કપાસ. કરે છે મન થાય
માણાને અટાણા ગમે ત્યાંથી વારો લઈ લેવો હે ભાઈ. આડે ચડ્યો મજા. હાલો આપણે આવી ગયો દેવ મામાનું જીન, અને હાલો આપણે જવા દેવાનું છે જીનમાં. હા તો ઓલરેડી કહે છે આપણે પૂછી ગયા હતા જામજોધપુર દેવાભાઈના મિલે, કૃષ્ણ ઓઇલ મિલ, કોટન મિલ. હા તો હાલો આપણે ફેરો ભરાઈ ગયો છે કમ્પ્લીટ, અને આપણે આવી ગયા છે ઓફિસે. તો અહીંયા સેમ્પલ બતાવી પછી કરવાને, અને માહિયારે બેઠો છે આપણે. એ સાગરભાઈ. હા તો ઓલરેડી ગાય જો આપણે આવી ગયા હતા, અને મારા માહે આવી ગયા ઠોઠું ટ્રેક્ટર લઈને પાછા. આ વાવવામાં વાહ લગન જોનવાણી. તો ઓલરેડી ગાય સીસીઆઈમાં આપણો વારો આવી ગયો છે. જો સેમ્પલ લેવાય છે. સીસીઆઈના સાહેબે આવી ગયા. જો સેમ્પલ લઈએ કે આ રીતનું છે. જો આમાં ઓકે થઈ જાય તો આપણો વારો આવે ભાઈ. હા રેડી છે ને આપણો માલ? હા તો હાલો ઓકે થઈ જાય પછી જવા દઈએ આપણે મિલમાં આગળ. હા તો હાલો આપણે પાસ થઈ ગયો. તો આપણો કપાસ ઓકે થઈ ગયો છે. હા સાહેબ તો હિન્દી બોલશે ને કંઈ આવડશે નહીં આપણી વારી ગુજરાતીમાં. હા અને સમીરભાઈ બેસી ગયા છે. હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા ચીન અંદર. હવે હવે કપાસ કંઈ ઠલવવાનો થાય નવીરા. જો આ બાજુ હાલે છે. હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા જીનમાં. હવે સીસીઆઈનો કપા જોવો. હા મજા. આ બાજુ જીન હાલે છે, અને નિખિલભાઈ આપણે છે. હા અને આ મરમાં. હા તો હાલો આપણે આવી ગયા જીનમાં અંદર. જુઓ કપા ઉતરી જાય, કમ્પ્લીટ થઈ જાય પછી આગળ વધીએ હવે શું કામકાજ થાય. હા તો હાલો બિલ તો આજ તો આવવાનું છે નહીં, બિલ વગર જવાનું હે ભાઈ. કપા ઉતારીને પૈસા વગરનું જવાનું હે ભાઈ. હા મજા. હા તો ઓલરેડી ગાય અશોકમાં આવી ગયા છે આપણે. જો ચક્કર મારવા રેડી ઓલરેડી કમ્પ્લીટ જ હાલે છે મેલ. હાલો અંદરનો નજારો બતાવીએ તમને આગળ. હા તો ઓલરેડી ગાય મિલમાં આપણે જો હતા ને દેવામાં આવી ગયા છે. મુરલીધર કોટેક્સ વાળા. અને સીસીઆઈની ખરીદી ચાલુ જ છે આપણે. જુઓ તો ઓલરેડી ગાય જુઓ આપણે સીસીઆઈમાં જેને કપા નાખવાનો હોય જામજોધપુર યાર્ડમાં, યાર્ડ પહેલાં જ આવી જાય પેટ્રોલ પંપ પહેલાં. જામનગર જિલ્લો આખો. અને ખરીદી આપણે 612 રૂપિયા સીસીઆઈનું. એક નંબર માલ હો ભાઈ. હા તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા મિલ અંદર. જુઓ આ રીતનું કામકાજ થાય. કપાસ હો ભાઈ આગળ જો આ રીતનો સપ્લાય થાય, અને આ રીતનો લોડરથી ભરે. ધુવાડા કાઢતું જાય હો ભાઈ. જો આમાં કપા નાખવાનો હોય. આપણે નિખિલભાઈ આવી ગયા ચક્કર મારવા. જો આ હે અહીંથી જાય કપાસ આગળ પ્રોસેસ. જો વરી પાછું ચાલુ થયું ઓટોમેટિક સિસ્ટમ ભાઈ. ઓટોમેટિક કપા જાય. હાલો અંદર બતાવીએ તમને પ્રોસેસ આખી. તો ઓલરેડી કઈ જો કપા મિલમાંથી અહીંયા આવે ને આ રીતનું આમાં થાય જરખામાં. જો એનું પ્લાન ઓટોમેટિક હોય. જો જે સરખામાં જેવું ઘટે એ પ્રમાણે નાખતું જાય. જો આ રીતે આગળ હાઈલો આવે છે ધીમે ધીમે. જો ઓટોમેટિક જે સરખામાં જેવી જરૂર પડે એ પ્રમાણે નાખવું જોયું ને. નાખવાનું કામ થાય, અને આ રીતે સરખામાં જુઓ ક્લિનિંગ થાય. આ રીતે સરખા એકથી
જાય પાઇપ મારફત આગળ જોવો. હા હાલો બતાવીએ આગળ ત્યાં પણ તમને કઈ રીતે છે પ્રોસેસ બધી. હા તો ઓલરેડી કઈ જો આજે આવી ગયો આ કપાસ અહીંયા ઉપરથી નીચે. હા જો અહીંયા જાય છે. હા ટોપો ક્લીન માલ હોય એ આવે છે જો આ રીતે. હા હા અહીંથી જાય છે ઉપર આ રીતે. હા હજી આગળ તમને બતાવીએ કઈ રીતે જાય છે બધું. નિખિતભાઈ આપણા ભેગા જ આવી ગયા છે. હાલો એ કે તમને દેખાડીએ બધું ચાલુ ભાઈ. સરખું હાલે છે. આ બંધ છે ને. હા હા તો ઓલરેડી કઈ જો ઘાસડી તૈયાર થઈ જાય કમ્પ્લીટ થઈ જાય એટલે આ રીતે થાય જો પ્રેસિંગ કરે છેલ્લે લાસ્ટમાં આ રીતે પ્રેસિંગ કરે તો પ્રેસ મૂકે એટલે પકડાટી બોલાવી નાખે ઉપાય. વજનથી આગળ પ્રેસ થાય ઓટોમેટિક ફરે અને આ રીતે ઘાસડી બને જુઓ. હાલો દેખાડીએ તમને આગળ કઈ રીતનું પટ્ટીયું નાખે. અને અમારા નીતિનભાઈને જોવાનું છે ભાઈ ખાલી ભાઈ મને મજા તો પટ્ટીયું કોરવાય છે હજી તો. અને ઓલી બાજુ પ્રેસિંગ થાય છે અને ઓલી બાજુ સરખા હાલે છે બધા. આગળ દેખાડીએ ઘાસડી કઈ રીતે તૈયાર થાય. હાલો હવે એક જ પટ્ટી બાકી રહી છે ઓલરેડી. આ રીતનું થાય કમ્પ્લેટ. ઘાસડી થઈ ગઈ તૈયાર ભાઈ જુઓ. માયરો ફ્રેશ અભાવનું ફૂલ પ્રેસિંગ અપાય. હા ભૂકા બોલાવી નાખાય. જેટલો દાબ જાય એટલો ઓછો. ઓટોમેટિક પટ્ટીયું લાગી જાય આ રીતનું થાય બધું. ચાલો A to Z કમ્પ્લીટ થઈ ગયું. ઘાસડી તૈયાર. હાલો મારતીએ લોક એટલે કમ્પ્લીટ. આ ભાઈ મારે હે લોક. પટ્ટીયું કઈ રીતની લોક કરવાની ટાઈટ કરી. આ મશીનથી જાય છે ટાઈટ. અહીંયા ઘાસડી તૈયાર થઈ અને નીકળે આગળ જો આ રીતના કમ્પ્લીટ થાય. અને આપણે બતાવીએ હજી આગળનું બિલ છે એમાં. જો ઘાસડી અહીંયા આવી જાય અને આ બાજુ બને છે ખોળ. આપણે હાલો એ બતાવીએ કઈ રીતે બને ખોળ. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા ખોળના કારખાનામાં. જો આ રીતે બને છે ખોળ. આગળથી આવે છે કપાસિયા. ત્યાંથી આવ્યા પછી જાય છે આમ ઉપર. અને લાસ્ટમાં ભરાય છે અહીંયા ગુણો. છેલ્લે થાય છે વજન અહીંયા. તો ઓલરેડી કહીશ બાપા આવી ગયા હતા. મિલે જોવો. મજા દેવામાં નહીં ભાઈ વાતુના વડા જીકે હે બે. તો ઓલરેડી કઈ જો દેવામાં ઉભી ગયા હે બાપા. ભાઈ જો વાતુના વડા જીકતા હતા. તો ઓલરેડી કઈ કપાનું કામકાજ પૂરું થઈ ગયું હતું ને આપણે આવી ગયા હતા ઓફિસે. બાપાના લે હે ફિગર. ટેકાના ભાવે કા સીસી આઈ. રેટ આપજો. તમને કેવી મજા આવી કપાસ નાખવામાં? ઓ અમને તો બહુ જોરદાર મજા જાય. આગળ બંધ કરતા તારું